નમસ્કાર મારા પ્રિય યુવા મિત્રો. આજે આપણે 3 મુદ્દાઓ વિશે ચર્ચા કરવાના છે. 1. મનને ખુશ કઈ રીતે રાખવું. 2. આગળ વધવા માટે શું કરવું જોઈએ. 3. સાચી ખુશી શું છે. હવે પહેલું તો આજના સમયમાં જે કહેવાય ને, લોકો કહે છે કે સમય બદલાઈ ગયો છે. સમય એ રીતનો બદલાણો છે કે માણસ હવે સ્વાર્થી બનતો જાય છે. પોતાના સ્વાર્થ માટે એ કેટલીક હદ સુધી જઈ શકે છે. સામેવાળો વ્યક્તિ ખુશ છે, દુઃખી છે, ડિપ્રેશનમાં છે, એને કંઈ લેવા દેવા નથી. એ પોતાના સ્વાર્થ માટે સામેવાળા વ્યક્તિને એટલી હદ સુધી હાનિ પહોંચાડી શકે છે. સમય આવો છે. તો હવે આવા સમયમાં આપણે જે કહેવાય ને, ખુશ કઈ રીતે રહી શકીએ. પહેલી તો વાત એ, જીવનમાં અમુક પડાવો આવે છે કે જે તમને આમ મજબૂર કરી દે અને એવું લાગે કે જીવનમાં હવે કંઈ છે નહીં, કોઈ શક્યતા નથી. આપણે આર્થિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે પડી ભાંગીએ છીએ. હવે આવી પરિસ્થિતિમાં તમને જ્યારે ખૂબ જ એકલાત અનુભવો તો ત્યારે તમારે પહેલું કામ તો એ કરવાનું કે તમારું મન જે વસ્તુથી દુઃખી થાય છે, સાંભળજો, જે વસ્તુથી દુઃખી થાય છે એ વસ્તુને ભૂલવાનું. હવે ભૂલાય કઈ રીતે? તો તમે કહો કે આ તો મગજમાં જ રહેવે, હું ભૂલવા ચાહું તો એને. તો તમારું મન ત્યાં અટકાયેલું છે, એને જ્યાં અટકાયેલું છે એને બીજી તરફ વાળવું. બીજી તરફ કઈ રીતે વાળવું? હું મારી વાત કરું તો મારા જીવનમાં કેટલાક એવા પડાવો છે કે જે બહુ નિરાશાજનક છે. જ્યારે મને વધારે નિરાશા થાય છે ત્યારે હું ક્રિકેટ રમું છું, કારણ કે એમાં મને ખુશી મળે છે. અને એ ક્રિકેટની ખુશી તમારું જે દુઃખ છે, જે તમારી નિરાશા છે, એને ઓછી કરે છે. બીજું, હંમેશા ઉત્સાહી વ્યક્તિઓ પાસે રહેવું. કહેવાય ને, એક માંદું હોય, એક ધીમે ચાલતો હોય એટલે એની સાથે સાથે બીજો પણ ધીમે જ ચાલે, પણ એક સ્પીડમાં ચાલતો હોય અને એ તમને જોઈને એ ધીમું ચાલવાનું કરે તો એને નુકસાન છે. પણ તમે એને જોઈને તેજ ચાલવાનું શરૂ કરો તો એ તમારે અને એને બેને ફાયદો છે. એટલે યાદ રાખવું, જીવનમાં ઉત્સાહી વ્યક્તિઓ, આશાવાદી વ્યક્તિઓ અને હંમેશા પોઝિટિવ વિચારનાર વ્યક્તિઓનો જ સંગત કરવું. આ 80% લોકો દુઃખી બીજાના સુખ દેખીને અને પોતે દુઃખી છે એવો એમને ખ્યાલ પણ નથી, છતાં પણ દુઃખી રહે છે. સમજે એવી વાત છે. એટલા માટે કરીને હંમેશા પોઝિટિવ માઇન્ડ સાથે, પોઝિટિવ વ્યક્તિઓ સાથે, પોઝિટિવ વાતાવરણ સાથે રહેવું. બીજી વસ્તુ, સમય એવો છે, લોકો સવારે ખુશ, બપોરે દુઃખી, સાંજે ખુશ, પાછા બીજા દિવસે બપોરે દુઃખી. આવી વ્યવહાર રચના છે. તમારું મન એકાગ્ર રાખો, હંમેશા સકારાત્મક વિચાર કરવા. બીજું, ક્યારેક એવું પણ બને કે સફળતા ન મળતા નિરાશ થઈ જઈએ છીએ, આત્મહત્યા કરવાના હાવલના બનાવો બને છે. અને સૌથી મોટું આત્મહત્યા બનાવવાનું કારણ હાલ શું છે ખબર છે? આર્થિક સંડોવણી. લોકો ગેમિંગ એપમાં છે, સટ્ટા બજાર છે, આમાં પોતે આવક ના હોવા છતાંય એ પોતે દાવ ખેલે છે અને એના પરિણામે એ નુકસાન થાય છે. હવે આવી પરિસ્થિતિમાં તમે તમારા મનને એકાગ્ર કરવા માટે આ પરિસ્થિતિઓથી દૂર રહેવું. ઠીક છે? પોઝિટિવ માઇન્ડ રાખો અને હંમેશા હકારાત્મક સોચ રાખો. જીવનમાં ક્યારેક એવું પણ બનશે કે તમારા આમ જીવનમાં એવું આવશે જેવું તમે ધાર્યું નથી, એના કરતાં પણ વધારે ખુશી આવશે. સમયની રાહ જુઓ, સાચા માણસોની સંગત કરો અને જીવનમાં ક્યારેય હતાશ થવું નહીં. જીવનમાં જો રાત છે તો સૂરજ ઉગવાનો જ છે. અને આ સૂરજના દિવસે તમારે મનને શાંત રાખી
જીવનમાં આગળ વધવાનું છે. જય હિન્દ, જય ભારત. હવે નેક્સ્ટ ટાઈમ આપણે આવી કોઈકની ચર્ચા કરીશું.